રાજ્યમાં વરસી રહેલા વરસાદને લીધે એસટી બસ પરિસર સુરતથી પડતી 70 બસો રદ કરાઈ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સુરતથી જતી 70 જેટલી બસ રદ કરી દેવામાં આવી છે, જેના કારણે 1000થી વધુ મુસાફરો અટવાયા છે. સુરત એસટી વિભાગ નિયામક પીવી ગુર્જરે કહ્યું કે ભારે વરસાદને કારણે ઘણી બધી બસ સેવાને અસર થઈ છે. 52 ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. 19 રૂટ એફેક્ટેડ થયા છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રોડ વધારે અસરગ્રસ્ત થયા છે, જેથી ત્યાંની બસ સેવાને વધારે અસર થઈ છે. વડોદરા સિટીમાં પાણી આવી જવાથી બાયપાસ અમદાવાદ રૂટ શરૂ છે. બસનું સંચાલન હાલ બંધ છે, જેથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ. સુરત વિભાગમાં અત્યારે હાલના વરસાદના લીધે 52 ટ્રીપો ટોટલી કેન્સલ થઈ છે અને 19 રૂટો અફેક્ટેડ થયા છે, જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ, પોરબંદર, પછી આપણે જામનગર છે, ભુજ છે, તે સૌરાષ્ટ્ર તરફનું, તેમજ આપણે દાહોદ, ગોધરા, લુણાવાડા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે. અને વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે. સર, આ રૂટ ઉપર રોજનું થયું છે? આ રૂટ ઉપર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને 70થી 80 બસોનું સંચાલન થતું હોય છે. અને આ સંચાલનથી જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે જેને થોડુંક અગવડતા પડી છે, અને હવે તો પાણી ધીમે ધીમે ઉતરે છે, એટલે થોડા જેવું સૂચના ઉપરથી વહીવટતંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં આવશે. આશરે કેટલા પ્રવાસીઓ પર જઈ શક્યા નહીં? આશરે 500થી 1000 પબ્લિક હોય છે, જે રૂટીન અમારી બસો હોય છે ને એની અંદર મુસાફરી કરતા હોય છે, પણ જે સાવચેતીના પગલા રૂપે એ લોકોએ અત્યારે હાલ મુસાફરી ટાળી છે. અંદાજિત ટોટલ આજની 52 છે, કાલે 19 હતી, એ રીતના થઈને ટોટલ 80થી 90 ટ્રીપો કેન્સલ થઈ ગઈ છેલ્લા 3 દિવસમાં.